પ્રભુ મૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ સંતંતમ સંત્યજ સર્વ વિષયા તબ પાદ મૂલમ. આપના ચરણનો આશ્રય કરવા માટે સંત્યજ સર્વ વિષયાન, સર્વ વિષયોને છોડીને આવ્યા છે. ગમે તેટલા ઉત્તમ બીજ હોય પ્રભુ, પણ એકવાર શેકી નાખો ને શેકાઈ જાય પછી સારામાં સારી ભૂમિ, ખાતર, પાણી, પ્રકાશ બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ આપના પ્રેમમાં જેના હૃદય શેકાઈ ચૂક્યા હોય એના સંસારના ફણગા ફૂટતા નથી પ્રભુ. અને હવે તો સંસારમાં જઈશું ને તો સંસારીઓ વધારે દુઃખી થશે, કારણ કે હવે અમે સંસારના કામના નથી રહ્યા. અને જે વ્યક્તિ સંસારના કામનો ન રહે, લોકો એની નિંદા કરે. આપણે 84-252 ભગવદી આદિ અનેક ભક્તોના ચરિત્ર તમે જુઓ, જ્યારે જ્યારે એ લોકો સંસારના કામના ન રહ્યા, સંસારે એમની નિંદા કરી છે. અને સંસાર ઉપયોગી ન રહ્યા, સંસારમાં રહ્યા પણ સંસાર ના ન રહ્યા. જો નાવમાં નાવ પાણી માટે જ હોય, પણ પાણીમાં નાવ રહે ત્યાં સુધી બરાબર છે, પણ નાવમાં પાણી આવી જાય તો નાવ ડૂબી જ જતું હોય. એમ સંસારમાં ભક્તો રહે છે, પણ ભક્તોમાં ક્યારેય સંસાર રહેતો નથી. આપણે ત્યાં તો અંબા ક્ષત્રાણી આદિના કેવા કેવા પ્રસંગો છે. ભક્તિની કેવી ઊંચાઈની વાત કે બાળકો ઠાકોરજી સાથે રમતા, અને પહેલું બાળક ગુજરી ગયું, બીજું ગુજરી ગયું ને રડે છે. અને રડ્યા પછી ઠાકોરજીની સેવા પહોંચ્યા પછી બહાર આવીને રડે. ગુસાઈજીને ફરિયાદ કરી લાલને કે જુઓ ને આ રડે છે ને મને દુઃખ થાય છે, આપ સમજાવો. ગુસાઈજીએ બોલાવે, અમ્મા તમારા સાચા બાળક તો તમારા આ બાલકૃષ્ણલાલ છે, અને એ તમારા માથે બિરાજો છો, તો હવે રડો છો શા માટે? જે નાશવંત હતા એ તો ગયા. કહ્યું, જયરાજ એટલા માટે નથી રડતી કે બાળકો ગયા, એટલા માટે રડું છું કે મારા લાલન રોજ એમની સાથે ખેલતા, અને બંને જતા રહ્યા તો મારા લાલન એકલા થઈ ગયા. હવે કોની સાથે ખેલશે? એટલા માટે રડું. મારા પ્રભુને આનંદ એમની જોડે આવતો હતો. કુમનદાસને સમાચાર મળ્યા કે એમના દીકરાને સિંહે મારી નાખ્યો. સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. અને બધા લોકો વાતો કરવા લાગ્યા કે મોટા ભક્ત બને છે, પણ લૌકિક બંધનો ને લૌકિક આસક્તિઓ તો કોઈને છોડતી નથી. ત્યારે ગુસાઈજીએ સાંભળ્યું ને કહ્યું, અરે એટલા માટે મૂર્છિત નથી થયા કે પુત્ર ગયો, એટલા માટે મૂર્છિત થયા કે એમને સૂતક લાગ્યું અને હવે ઠાકોરજીના દર્શન કરવા નહીં અવાય. એટલે ગુસાઈજી કહે, કુમનદાસ ઊભા થાવ, કાલથી દર્શન કરવા આવજો. અને તુરંત ઊભા થઈને દંડવત કર્યા. આમ સંસાર આસક્તિ સમાપ્ત થઈ ગઈ. ગોપીજનો કહેવા લાગ્યા કે પ્રભુ અમને સંસારમાં મોકલશો તો હવે અમે સંસારના કામના નથી રહ્યા. અમે તો આપની પાસે આવ્યા છીએ આ પૂર્ણ આનંદનો અનુભવ કરવા માટે. આપ અમારો સ્વીકાર કરો. પ્રભુ વારે ઘડીએ સમજાવે છે, તમે પાછા જાઓ. ગોપીઓ કહે કે ચલો એક ઉત્તર આપી દો કે એક સ્ત્રીના લગ્ન થયા, માએ શિખામણ આપી કે રોજ પતિની પૂજા કરીને અન્ન જળ લેજે, અને ગાંઠ બાંધી લીધી વાત. રોજ પતિને કંકુ અક્ષત તિલક કરે ને પછી અન્ન જળ લે, નિયમ બાંધી લીધો. એકવાર એમ થયું, ગોપીઓ કહેવા લાગી પ્રભુને કે એકવાર એના પતિને કામ માટે બહારગામ જવાનું થયું. હવે પૂજા કર્યા વગર તો અન્ન જળ લેતી નથી, કરવું શું? એણે યુક્તિ કરી, પોતાના જેવો માટીનો પૂતળો બનાવી દીધો અને કહ્યું કે રોજ તું આની પૂજા કરજે ને પછી અન્ન જળ લેજે. અને એને પણ વાત ગમી, એટલે નિયમ બની ગયો. પેલો બહારગામ ગયો એનો પતિ કમાવા માટે, અને આ રોજ માટીના પૂતળાની પૂજા કરે ને પછી અન્ન જળ લે. ગોપીઓ કહે કે હવે ઉત્તર આપો. એકવાર માટીના પૂતળાની પૂજા એ કરતી હતી સ્ત્રી, એટલામાં સાચો પતિ આવ્યો ને દરવાજો ખટખટાવ્યો. બતાવો એ સ્ત્રીએ શું કરવું જોઈએ? પહેલા દરવાજો ખોલવો જોઈએ કે માટીના પૂતળાની પૂજા કરવી જોઈએ? પ્રભુ કે સાવ સહેલો જવાબ છે. અરે જ્યારે સાચો પતિ આવી ગયો હોય પછી માટીના પૂતળાની પૂજા શા માટે કરે? ગોપીઓ કહે એ જ તો આપને સમજાવીએ છે. જ્યારે આત્માનો પતિ સામે આવી ગયો હોય ત્યારે માટીના પૂતળા પાસે કોણ જાય? એસે વર કો ક્યા વરું જો જન્મે મર જાય और वर वरिए गोपाल सो मेरो चुडलो अखंड है जाए. मीराबाई तो कहती हैं ऐसे वर को वरूंगी जो कभी मुझे सुहागिन सदा बना रखे और कभी विधवा बना कर न जाए. અહીંયા પ્રભુ નિરુત્તર થયા છે. ગોપીઓ કહે કે પ્રભુ પ્રત્યેક ધર્મ ધર્મીને મેળવવા માટે હોય છે. આપ અમને ધર્મોપદેશ કરો છો, પણ ધર્મ તો ધર્મી માટે હોય. કોઈ ગુલાબનું છોડ વાવે
અને એને સાચવવા માટે કાંટાની વાડ કરે, પણ કાંટાની વાડને સાચવવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય, તો છોડ કરમાઈ જાય, તો મૂરખ કહેવાય. એમ પ્રભુ આ પ્રત્યેક ધર્મ આપને મેળવવા માટે છે, અને આપ સામે ઊભા હો અને હું ધર્મને સાચવવા જાઉં તો અમારા કરતા કોઈ મોટું મૂરખ ન કહેવાય. નિરુત્તર થયા છે પ્રભુ અને લઘુરાસનું દાન આપ્યું છે. ગોપીઓ સાથે પ્રભુ લઘુરાસ કરવા લાગ્યા. જો વિપ્રયોગ પહેલા, ગોપી ગીત પહેલા જે રાસ થયો એને લઘુરાસ કહેવાય, અને ગોપી ગીત પછી જે રાસ થયો એને મહારાસ કહેવાય. રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો, અને જે રીતે ગોપીઓ નચાવે, ક્યારેક હાથ ઊંચો કરે તો પ્રભુ હાથ ઊંચો કરે, ક્યારેક ચરણ ઊંચો કરે ગોપીઓ તો ચરણ પ્રભુ ઊંચા કરે, અને જે રીતે ગોપીઓ ઈશારો કરતા જાય એ રીતે પ્રભુ નાચતા જાય, વિપાસણ જતા જાય, લીલા કરતા જાય. અને થોડી વારમાં ગોપીઓને એમ થયું, અરે જો ને પ્રભુ અમારામાં કેવા મુગ્ધ થઈ ગયા, અમને કેવા આધીન થઈ ગયા. આખી દુનિયા જેના ઈશારે નાચે છે એ ત્રિલોકનો નાથ અમારા ઈશારે નાચવા લાગ્યો છે. જ્યારે પહેલા પ્રભુની કૃપા દેખાતી હતી, હવે પોતાની વિશેષતા દેખાવા લાગી. પહેલા એમ થતું હતું કે ઠાકોરજી અમારા પર કૃપા કરી રહ્યા છે, હવે એમ થાય પ્રભુ અમને આધીન છે. વિચાર કરો, એક હાથ પ્રભુના હાથમાં છે, પ્રભુનો હાથ પકડ્યો છે, ત્યારે પણ મનમાં અહંકાર આવી શકે તો આપણો હાથ તો હજારો જન્મો પહેલા છૂટી ચૂક્યો છે. આપણને મદ આવવાની કેટલી સંભાવનાઓ રહે છે. પ્રભુના હાથમાં હાથ હોવા છતાંય મનમાં અહંકાર આવી ગયો. અને એટલા માટે જ હું તો ઘણીવાર કહું, એક હાથ પ્રભુને પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી ક્યારેય જીવનમાં મદ ન આવી જાય. કારણ કે પ્રભુનો હાથ પકડ્યો ત્યારે પણ અહંકારની સંભાવનાઓ જીવનમાં રહે છે. પ્રભુએ જોયું, અરે હું કૃપા કરું છું, આને મદ આવે છે. કારણ કે અહંકાર તો ક્યારે કયા કપડાં પહેરીને સામે આવે. એ ધર્મના કપડાં પહેરી લે, સેવાના કપડાં પહેરી લે, કીર્તનના કપડાં પહેરી લે, એ માળાના કપડાં પહેરી લે, સામગ્રીના અનેક પ્રકારથી કપડાઓ પહેરીને અહંકાર આવી શકે છે. અને એટલે જ શ્રી વલ્લભના ચરણોનો આશ્રય જીવે રાખો. એટલે જ તો જગાવતા પહેલા આપણે મહાપ્રભુજીનું સ્મરણ કરીએ છીએ, અને પોઢાયા પછી પણ મહાપ્રભુજીનું આશ્રયનું પદ ગાઈએ છીએ. કેમ? કારણ કે વલ્લભની કૃપા થાય ને તો સેવા કરવાનો મદ ના આવે. અને બીજું કારણ, સેવા દરમિયાન અનેકવિધ અપરાધ આપણાથી થયા હોય, દોષ આપણાથી થયા હોય, તો એ દોષનું નિવારણ શ્રી વલ્લભના નામનું સ્મરણ કરો ને તો એ સમસ્ત દોષોનું નિવારણ થઈ જતું હોય. સેવામાં થયેલા અપરાધોનું પ્રાયશ્ચિત શું? શ્રી વલ્લભનું નામ. શ્રી વલ્લભ પતિત ઉદ્ધારન જાનો. આપણે ત્યાં તો પદોમાં પણ કેટલું આવે છે કે જે દોષ થયા એ આશ્રયનું પદ ગાવા માત્રથી ઠાકોરજી બધા દોષોને ક્ષમા કરી દે. કે આ તો વલ્લભના આશ્રયમાં છે, આના દોષનું દર્શન હું કેમ કરી શકું? કારણ કે મહાપ્રભુજીને તો મેં વચન આપ્યું છે કે આપ જેનો સંબંધ મારાથી કરાવશો એના દોષો સામે હું ક્યારેય નહીં જોઉં. એવા વચને વલ્લભથી ઠાકોરજી બંધાયેલા છે. એટલે જગાવતા પહેલા જય જય શ્રી વલ્લભ પ્રભુ, અને પોઢાવ્યા પછી દ્રઢઈને ચરણન કેરો ભરોસો. આ બંને જ્યારે સ્મરણ કરીએ છીએ ત્યારે સેવામાં થતા અપરાધોથી મુક્ત થઈ જઈએ છીએ. ગોપીઓના મનમાં મદ જોયો અને પ્રભુને થયું, આ અહંકાર આવ્યો, પાત્રતા, આકાર તો થયો કાચો માટીનો ઘડો છે, પણ અગ્નિમાં પકાશે તો આકારની સાથે પાત્રતા પણ આવી જશે. એટલે વિપ્રયોગ અગ્નિમાં ગોપીઓના હૃદયને હવે ઠાકોરજી પકવવાના છે. રાસ કરતા કરતા પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. પહેલું કારણ બતાવ્યું, પ્રશમાય, અહંકારનું પ્રશમન કરવા માટે. પ્રભુ ભક્તોના અહંકારને વધવા નથી દેતા. આપણે ત્યાં રાણીનો પ્રસંગ આવે છે ને, કે પેલી આવી રાણી અને કહેવા લાગી કે હું શ્રીનાથજીના દર્શન કરું, પણ હું કરતી હોઉં ત્યારે કોઈ નહીં, અને મારી ચાદર, છત્ર, ચમર, મારા બધા જ મલાજા સાથે હું દર્શન કરું.
હું મારા રાણીપણાની શોભા ના છોડું. મહાપ્રભુજીએ કહ્યું ઠીક છે, કરો, દર્શન જ કરવા છે. પ્રભુની સન્મુખ જે જવા માંગતું હોય અમે કેમ ના પાડીએ? પણ આ શ્રીનાથજી બાબા કોઈનો અહંકાર ચલાવી, 12,000ની ભીડ ઊભી છે, દરવાજા બંધ છે ને અંદર એને દર્શન થાય, અને શ્રીનાથજી બાબાએ બીજું રૂપ લીધું અને સાંકળ ખોલી દીધી. અને જ્યાં સાંકળ ખોલીને હજારોની ભીડ અંદર આવી અને એક એક કપડું રાણી ઉપર ન રહ્યું. પ્રભુ કોઈનો અહંકાર ચલાવે? અને ત્યાં પરમાનંદાસજી કીર્તન ગાતા હતા અને કહ્યું કોણ યહ ખેલવે કી બાની. પ્રભુ આ કેવી રમવાની રમત છે, આ રાણીની આવી દશા કરાય? અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું પરમાનંદાસ, પ્રભુની લીલામાં ક્યારે દોષ નહીં જોવો. ऐसे नहीं कहनो कि कौन यह खेलवे की बानी, कहनो ऐसे भली यह खेलवे की बानी. પ્રભુ આપની લીલામાં તો કંઈક ને કંઈક ભલું જ હશે. એ જીવનું કલ્યાણ કરવું હશે એટલે આપે એનો અહંકાર તોડાવ્યો. કારણ કે અહંકાર કરવાની દુનિયામાં ઘણી જગ્યાઓ છે, પણ પ્રભુ અને ગુરુની આગળ ક્યારે મદ નહીં કરવો, અહંકાર નહીં કરવો. બીજી ઘણી જગ્યાઓ દુનિયામાં છે. અહીંયા પ્રશમાય અને બીજું કારણ બતાવ્યું, પ્રસાદાય, કૃપા કરવા માટે. પ્રભુ વિપરીત ઘટનાઓ ઘટાવીને પણ જીવ પર તો કૃપા જ કરતા હોય છે. પ્રસાદાય, પ્રભુ કૃપા કરવા માટે જ જુદી જુદી ઘટનાઓ આપણા જીવનમાં ઘટાડતા હોય છે. અને અંતર ધ્યાન થયા.